જય માતાજી। આજે હું બનાવીશ તીખી પૂરી, જે આપણે સાતમ આઠમમાં ખાઈ શકીએ તેવી। તો તેના માટેની સામગ્રી જોઈ લઈએ। જીરું, અજમો, ધાણા જીરું પાવડર, મરચું, લસણ, હળદર, મીઠું, મોણ માટે તેલ અને ઘઉંનો લોટ લીધો છે। તો હવે આપણે પૂરી બનાવવાનું સ્ટાર્ટ કરી લઈએ। તો આપણે લસણવાળી પૂરી બનાવવાના છીએ, એટલે મેં લસણ લીધું છે। જો તમે લસણ ખાતા ના હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો। અને તેમાં મરચું એડ કરીશું તીખાસ પ્રમાણે। અને હવે આપણે લસણ અને મરચુંને ખાંડી લઈએ। તો આપણું લસણવાળું મરચું સરસ ખાંડીને તૈયાર થઈ ગયું છે। હવે આપણે લોટ બાંધી લઈએ। તો મેં ઘઉંનો લોટ લીધો છે, તેમાં હળદર, ધાણા જીરું પાવડર, અજમો હાથે મસળી લઈશું। અને આપણે તેમાં થોડું જીરું પણ આવી રીતે હાથે મસળી અને એડ કરીશું। હવે તેમાં વાટેલું લસણ અને મોણ માટે તેલ એડ કરીશું। હવે બધી જ વસ્તુને સરસ મિક્સ કરી લઈએ। તો આવી રીતે આપણે બધી જ વસ્તુ સરસ મિક્સ કરી લઈશું, એટલે લસણવાળા મરચું હોય છે એના ગાંગડા ના રહે અને સરસ ભળી જાય। હવે તેમાં આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું અને તેને પણ મિક્સ કરી લઈએ। તો હવે સરસ બધું મિક્સ થઈ ગયું છે અને આવું સરસ મોણ પણ કમ્પ્લીટ છે। આપણે તેમાં થોડું થોડું પાણી એડ કરી અને લોટ બાંધી લઈશું। જો તમે લસણ ખાતા ના હોય તો તેને સ્કીપ કરી લેવાનું અને એમને બનાવાય। આમાં તમે ધાણા કે મેથી નાખવી હોય તો પણ સરસ લાગે છે। સાતમ આઠમમાં દૂધ પાક, ખીર સાથે લસણવાળી પૂરી ખાવાની બહુ જ મજા આવે। તો આપણે આવી રીતે આટલો પૂરીનો લોટ બાંધીને તૈયાર કરી લીધો છે। હવે આપણે તેમાંથી લુઆ કરીશું। આપણે સમોસા પૂરી બનાવવાની છે, એટલે લુઆ થોડા મોટા બનાવીશું। એવી જ રીતે આપણે બધા લુઆ બનાવી લઈશું। તો આપણે તીખી પૂરી માટે આવી રીતે રોટલી વણી પછી તેના આવી રીતે 4 ટુકડા કરી અને ગરમ તેલમાં તળવા માટે રાખી લઈશું। તો સરસ આપણી પૂરી તળાઈ ગઈ છે। તો તમને અમારી રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટમાં કહેજો। અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। જય માતાજી।